તો નવસારી તથા ઉપરવાસમાં ભારે વરસાદથી કાવેરી નદીમાં પૂર આવ્યું। કાવેરી નદી 16 ફૂટની જળસપાટી વટાવતા જ પ્રશાસન એલર્ટ બન્યું। કાવેરી નદી ભયજનક 19 ફૂટની સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે। કાવેરી નદીના કાંઠા વિસ્તારના 15 જેટલા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે। સ્થાનિક અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરાયો છે। બિલીમોરા શહેરમાં પૂરની શક્યતાને પગલે પ્રશાસન એલર્ટ બન્યું। નીચાણવાળા વિસ્તારમાં લોકોને પ્રશાસને એલર્ટ કર્યા છે। નવસારી અને વાંસદા તાલુકામાં પડેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। કાવેરી નદી પર અત્યારે આપણે ઉપસ્થિત છે। ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી એના રૌદ્ર સ્વરૂપમાં અત્યારે દેખાઈ રહી છે। આની કાવેરી નદીની સપાટી જે છે એ 18 ફૂટને વટાવી ચૂકી છે, જે ભયજનક સપાટી પર અત્યારે વહી રહી છે। વાંસદા તાલુકામાં જે પ્રમાણે વરસાદ નોંધાયો હતો, જેનું સીધું પાણી કાવેરી નદીમાં આવતું હોય છે, તે આ રિવરફ્રન્ટ પર અત્યારે જોવા મળી રહ્યું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કાવેરી નદી અત્યારે બે કાંઠે થઈ છે। આ રિવરફ્રન્ટ પર આવેલ કેટલાક નાના મોટા મંદિરો છે એ પણ પાણીમાં ગરકાવ થયા છે, અને સાથે સાથે તડકેશ્વર મહાદેવ મંદિર એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। કાવેરી નદીના જળ જાણે ભગવાન શંકરનો અભિષેક કરતા હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે। કાવેરી નદીની સપાટી વધતા જ ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના 15થી વધુ ગામો જે છે એને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વહીવટીતંત્ર તમામ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે। ઉપરવાસમાં પણ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, એનું પાણી કાવેરી નદીમાં આવવાની શક્યતા છે, જેના પગલે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, અને કાંઠા વિસ્તારના નદી કિનારે ન આવવા માટે લોકોને સૂચન આપવામાં આવ્યા છે। હેડક્વાર્ટર્સ ન છોડવા માટે પણ નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા આદેશો જાહેર કરવામાં આવ્યા છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।